નમસ્કાર. સાંસ્કૃતિક વિરાસત ચેનલના માધ્યમથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન દર્શન પરથી આપણે જીવન જીવવામાં ઉપયોગી એવો એક સંદેશો મેળવીશું. 2007ની એ વર્ષની વાત છે. ગુજરાતના એક પ્રસિદ્ધ અખબાર દ્વારા એક સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધાનું શીર્ષક હતું સબસે બડા ગુજરાતી કોણ. સ્પર્ધાના આયોજકોનો આશય મુઠ્ઠી ઉચેરા ગુજરાતીઓ વચ્ચે હરીફાઈ કરવાનો નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ગુજરાતીઓ પર કોનો પ્રભાવ વિશેષ છે તે જાણવા માટેનો હતો. આ સ્પર્ધામાં જુદા જુદા ક્ષેત્રના નામાંકિત ગુજરાતીઓના નામ મૂકવામાં આવેલા. ધાર્મિક ક્ષેત્રના કેટલાક મહાનુભાવોમાં નામ પણ આ યાદીમાં મૂકેલા, જેમાં એક નામ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પણ હતું. મહાનુભાવોની યાદી સાથે લોકોને એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે એવી કઈ વ્યક્તિ છે કે જેનો સમગ્ર વિશ્વના ગુજરાતીઓ પર પ્રભાવ હોય. પ્રશ્ન પૂછાઈને માત્ર થોડા જ કલાકોમાં 20,357 લોકોએ SMS અને ઈમેલના માધ્યમથી પ્રમુખ સ્વામી મહારાજને સર્વોચ્ચ સ્થાને મૂકી દીધા. ટેલિવિઝન પર આ અંગેના આંકડાઓનું અપડેટ સતત મુકાતું હતું. પ્રમુખ સ્વામી મહારાજ તે સમયે વિદેશ ધર્મયાત્રાએ હતા. સ્વામીજીને આ સ્પર્ધા વિશે અને એ સ્પર્ધામાં તેમનું નામ સૌથી મોખરે છે તે અંગેની માહિતી મળી એટલે બીજા જ દિવસે સ્વામીજીએ અખબારના તંત્રી સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. અખબારના તંત્રીને ફોન જોડીને કહેવામાં આવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને તમારી સાથે વાત કરવી છે. તંત્રીશ્રીને એમ હતું કે આ સ્પર્ધામાં પ્રમુખ સ્વામી મહારાજ હાઈએસ્ટ વોટ સાથે સૌથી આગળ છે એ સમાચાર હું સ્વામીજીને આપીશ. અખબારના તંત્રી સ્વામીજીને હજુ કંઈ પણ કહે એ પહેલા સ્વામીજીએ કહ્યું, ભાઈ, અમારે કોઈ સાથે હરીફાઈ નથી. અમે કોઈ સાથે હરીફાઈ કરી પણ નથી. તમને મારા પ્રત્યે સહેજ પણ લાગણી હોય તો આ સ્પર્ધામાં મારું નામ ન રાખો. અખબારના તંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું, સ્વામીજી, આ તો સબસે બડા ગુજરાતી સ્પર્ધા છે અને સમગ્ર વિશ્વમાંથી લોકો પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એ દ્રષ્ટિએ તમે સર્વપ્રથમ છો. અમે કોઈ વ્યક્તિનો પ્રચાર કે પ્રસાર નથી કરતા. લોકો સ્વેચ્છાએ આપણે સર્વપ્રથમ સ્થાન આપી રહ્યા છે. સ્વામીજી આગ્રહપૂર્વક કહ્યું, તમામ મહાનુભાવો પોતાને જ્યાં તક મળી હોય ત્યાં હૃદયથી કામ કરતા હોય છે. એ બધા સબસે બડા ગુજરાતી જ છે. આ માટે કોઈ સ્પર્ધા ન હોવી જોઈએ. અખબારના તંત્રી આગળ કશું જ ન બોલી શક્યા. સ્વામીજીને લાગણીને માન આપીને અખબારના તંત્રીએ પણ તરત જ એ સ્પર્ધામાંથી તેઓ સર્વપ્રથમ હોવા છતાં તેઓનું નામ બાકાત રાખ્યું. સ્વામીજીના આ જીવન પ્રસંગમાંથી આપણને શું સંદેશો મળે છે કે બીજા સાથે હરીફાઈ કરીને એને નીચા દેખાડવાને બદલે હરીફાઈ કરવી તો પોતાના જાત સાથે કરવી જોઈએ. ગઈકાલે હતા તેના કરતાં આજે આપણે વધુ સારા થઈએ એવી હરીફાઈ કરવી જોઈએ, તો આપણે હંમેશા આપણા જીવનમાં જીતતા રહીશું. જય સ્વામિનારાયણ.